જી આજરોજ ગુજરાતમાં દારૂબંધી મુદ્દે જે ચર્ચા ચાલી રહી છે, તો હું સરકારને આપણા થ્રુ મીડિયાના માધ્યમ થ્રુ કહેવા માંગુ છું કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 93,000 કિલો ડ્રગ્સની આવક થઈ, પણ આજ તારીખ સુધીમાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ નથી થઈ, કોઈ પણ વ્યક્તિની સજા નથી થઈ. તો શું આ ડાયરેક્ટ એવું પુરવાર થાય છે કે આ બધું તંત્ર જે ડ્રગ્સ ને દારૂનું હાલે છે, શું ગુજરાત સરકારના નેજા હેઠળ હાલે છે? તો ગુજરાતની જનતા આજે જિગ્નેશ મેવાણીએ જે કીધું કે હપ્તાખોરોના પટ્ટા ઉતરી જશે, તો જિગ્નેશ મેવાણીએ હપ્તાખોરોની વાત કરી છે, ઈમાનદાર કોઈ પોલીસની વાત નથી કરેલી. તો આવનાર સમયમાં કોઈ પણ પરિવારનો હોય, ભાજપ પરિવારનો હોય, કોંગ્રેસ પરિવારનો હોય, પોલીસ પરિવારનો હોય કે ગમે એ પરિવારનો હોય, ડ્રગ્સ બધાના છોકરા લેવાના છે અને ગુજરાતના છોકરા લેવાના છે. તો આ ગુજરાતના છોકરા યુવા પેઢીઓને નષ્ટ કરવા માટેનું શું એક ષડયંત્ર ગુજરાત સરકાર રચી રહી છે? તો આપના માધ્યમથી હું ગૃહમંત્રી જે ડ્રગ્સના જિગ્નેશ મેવાણીના સામે જે સ્ટેન્ડ લીધું છે, તો એ પુરવાર કરે છે કે ગૃહમંત્રીના નેજા હેઠળ આ કાર્ય ચાલતું હોય અથવા તો કોઈ મંત્રીના નેજા હેઠળ આ કાર્ય ચાલતું હોય, તો કાં તો ગુજરાતના ગૃહમંત્રી રાજીનામું આપે. ગુજરાતના યુવાઓને બચાવવાનું આ કોંગ્રેસ પાર્ટીનું એક વચન છે. જ્યાં સુધી ડ્રગ્સ અને દારૂ ગુજરાતમાં બંધ નહીં થાય ત્યાં સુધી આ મુહિમ ચાલુ રહેશે અને સરકાર સામે અમે વિરોધ કરતા રહીશું. કારણ કે ગુજરાતના યુવાઓ ગુજરાતની જમાપુંજી છે, એને બચાવ્યા વગર અમારું કાર્ય અમે અધૂરું નહીં છોડીએ. આજરોજ શું કરવામાં આવ્યું? આજરોજ અમે કલેક્ટર સાહેબને દારૂબંધી અને ડ્રગ્સ મુદ્દે આવેદન આપેલું છે કે આજે ગુજરાતની ગલીએ ગલીએ અને ગુજરાતની શેરીએ શેરીએ ડ્રગ્સ અને દારૂ અને ગાંજો મળે છે, આના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે એવું આવેદન આપેલું છે. મિત્રો, આપ સૌ જાણો છો, ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી એક મુહિમ છેડી છે. ડ્રગ્સ, દારૂ, જુગારના અડ્ડાઓ તાત્કાલિક અસરથી બંધ કરો. જિગ્નેશ મેવાણી એ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે અને ધારાસભ્ય પણ છે. ક્યાંક પાર્ટીએ એમને આગળ કરીને જવાબદારી સોંપી છે, ક્યાંક અમિતભાઈની જવાબદારી છે, ક્યાંક શક્તિસિંહની જવાબદારી છે, ક્યાંક મારી જવાબદારી છે. આજે અમે જામનગર એસપીને રૂબરૂ મળીને આ બધી તાત્કાલિક અસરથી બંધ થાય અને જે ડ્રગ્સ એ ગુજરાતની અંદર યંગ જનરેશનને ખતમ કરી રહ્યો છે, આવતી પેઢી જ ખતમ થઈ જશે તો આ દેશ શું કરશે? એના માટેના પણ પ્રયત્ન કરીને એસપી સાહેબે અમને ખાતરી આપી છે કે વિક્રમભાઈ, જ્યાં પણ એવું લાગે અમારું ધ્યાન દોરો. અમે પણ અમારા સ્ટાફને કહીએ છીએ અને તાત્કાલિક અસરથી આ જે દારૂના હાટલા, જુગારના હાટલા, આ જે ડ્રગ્સના હાટલા એ તાત્કાલિક બંધ કરી અને યંગ જનરેશનને પણ બચાવવું છે, ગુજરાતને પણ બચાવવું છે. અને આના માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. જ્યાં જરૂર પડશે ત્યાં કોંગ્રેસ પોલીસને સાથ અને સહકાર આપશે. અમારો વ્યક્તિગત કોઈ વ્યક્તિથી વાંધો નથી, કોઈ ફોર્સથી વાંધો નથી, કોઈ ડિપાર્ટમેન્ટથી વાંધો નથી. અમારો વાંધો ફક્ત એ છે કે વિરોધ પક્ષે બેઠા છીએ. આ ગુજરાતની અંદર સરેઆમ જે આ ધંધા ચાલે છે અને આપણે સૌ જાણીએ છીએ કે સરેઆમ આ ધંધા ચાલે છે, તાત્કાલિક અસરથી બંધ થવા જોઈએ.